જય શ્રી કૃષ્ણ મિત્રો, હું ભાવિકા આપનું સ્વાગત કરું છું હરિદર્શન ચેનલમાં. શ્રી પુરુષોત્તમ માસની પાવન કથા ભાગ 10 અધિક માસના વ્રતની ઉદ્યાપન વિધિની વાર્તા. સૂત પુરાણીજી બોલ્યા, હે શ્રોતાજનો, અધિક માસના વ્રતની ઉદ્યાપન વિધિ વિશે વાલ્મીકી મુનિએ દ્રઢધન્વા રાજાને સમજાવેલ વિધિની વાત હવે હું તમને કહું છું, તે સાંભળો. વાલ્મીકી બોલ્યા, હે રાજન, પવિત્ર પુરુષોત્તમ માસનું વ્રત કર્યા પછી માસ પૂરો થતાં એ વ્રતનું ઉદ્યાપન કેમ કરવું તે સાંભળ. અધિક માસનું વ્રત કરી વ્રતની સંપૂર્ણતા માટેની વિધિ અધિક માસના અંધારિયાના એટલે કે વદ પક્ષની 8મ, 9મ કે 14ની તિથિ લઈ ઉદ્યાપન વિધિ કરવા. વ્રતનું ઉદ્યાપન કરવાનું હોય તે દિવસે સારા, સદાચારી અને વિદ્વાન બ્રહ્મકર્મ કરનારા બ્રાહ્મણોને ભોજન માટે નિમંત્રવા. આમ તો આ માટે 30 બ્રાહ્મણોને નિમંત્રણ આપવું, પરંતુ આર્થિક સ્થિતિ મુજબ શક્તિ એવી ભક્તિ કરવી. 5, 7 કે 11 બ્રાહ્મણોને પણ બોલાવી શકાય. ઉદ્યાપન વિધિ નિમિત્તે તે સમયે 5 ધાન્યનું મંડળ કરવું. મંડળની ચારે ખૂણે 4 તાંબાના કળશનું સ્થાપન કરવું. દરેક કળશ પર એક નાળિયેર મૂકવું. પીળા રંગના 4 વસ્ત્ર લાવી નાળિયેરને તેમાં લપેટવા. કળશ પર ડીટાવાળા પાન ગોઠવીને તેના પર શ્રીફળ મૂકવું. ચારેય કળશ પર વસુદેવ, હળદર, બલરામ, અનિરુદ્ધ તથા ઉત્તરા એમ દેવોનું સ્થાપન કરવું. મંડળની વચ્ચે લક્ષ્મીનારાયણની મૂર્તિ સ્થાપવી. આમ તૈયારી કરી બાજટનું સ્થાપન કરવું. ભગવાનનું પૂજન કરવા સજોડે બેસવું. શાસ્ત્રમાં પારંગત વિદ્વાન બ્રાહ્મણને આચાર્ય પદે નિયુક્ત કરી એમના હાથે પૂજન કરાવવું. દુરાચારી બ્રાહ્મણને પૂજા સ્થળે આવવા દેવો નહીં. પૂજનની સમાપ્તિ પછી વાછરડી સહિતની ગાય બ્રાહ્મણને દાનમાં આપવી. સાથે કાંસાના 30 સંપુટ દાનમાં દેવા. એ ધ્યાનમાં રાખવું કે લક્ષ્મીનારાયણનું પૂજન અને ઉદ્યાપન વિધિની શરૂઆતથી જ ચારે દિશામાં 4 ગાયના ઘીના દીવા પ્રગટાવીને મૂકવા. અગર ઉદ્યાપન વિધિ હોમથી કરવાની હોય તો તલનો હવન કરવો. વિદ્વાન બ્રાહ્મણ દ્વારા ષોડશોપચાર પૂજન કરી હવન કરવું. ભગવાનને નિષેધ વસ્તુ ન ચડાવવી. વાસી કે દૂષિત જળ ન રાખવું. પૂજન સમાપ્તિ પછી દોષમુક્ત થવા પ્રભુની ક્ષમા યાચના કરવી. ભોજન પહેલા ગૌગ્રાસ, શ્વાન ભાગ વગેરે કાઢવા. વ્રતની પૂર્ણાહતિ થયા પછી બ્રાહ્મણ અને આચાર્યને યથાશક્તિ દાન આપવાનું ન ભૂલવું. શક્ય હોય તો 2 જોડી વસ્ત્રો આપવા. આ પ્રસંગે ધર્મ પુસ્તકો વહેંચવા. બ્રાહ્મણ આચાર્યને ભાગવત ગ્રંથનું દાન આપવું શ્રેષ્ઠ છે. પવિત્ર અધિક માસના અંતે રાત્રિ જાગરણ કરવું. રાધા કૃષ્ણનો સત્સંગ, ભોજન વગેરે કરી મહિમા ગાઓ. અમાસનું જાગરણ તે નિમિત્તે કરવું. તે રાત્રે મનોરંજન કાર્યક્રમ ન રાખી શકાય. જે શ્રદ્ધાપૂર્વક અને વિધિપૂર્વક આ માસનું વ્રત કરી ઉદ્યાપન વિધિ કરે છે તે સુખી સંસારનું સર્વ સુખ ભોગવે છે. તેના પાપોનો નાશ થાય છે અને પૂર્વજો સાથે ગૌલોકમાં વાસ થાય છે. હવે જાણો અધિક માસનું વ્રત છોડવાના નિયમ અને દાનની વાર્તા. સૌનકજી પૂછવા લાગ્યા, હે મહાપુરાણી, અમે આપની કથા સાંભળી ધન્ય થયા છીએ. આપે અધિક માસની વ્રત ઉદ્યાપના સમજાવી અમારા પર ઉપકાર કર્યો છે. હે ભગવાન, અમારે જાણવું છે કે અધિક માસના વ્રત માટે સંકલ્પ કરી જે નિયમ લીધો હોય તે નિયમ પૂરો થયા પછી શું વિધિ કરવાની હોય છે? સૂત પુરાણી બોલ્યા, વાલ્મીકી મુનિએ રાજા દ્રઢધન્વાના આવા પ્રશ્નનો જે ઉત્તર આપ્યો હતો તે જ હું તમને કહું છું, તે સાંભળો. હે રાજન, વ્રતના નિયમો લઈ પાડવા એ એક પ્રકારનું તપ છે. આ તપથી જીવનમાં સંયમ આવે છે. પ્યારા પુરુષોત્તમને પ્રસન્ન કરવા જે નિયમો લીધા હોય તેની વિધિપૂર્વક કઈ રીતે છોડવા તે કહું છું. નિયમ લેવો અને સિદ્ધ થયે છોડવો તે અંગે શાસ્ત્ર પ્રમાણભૂત માર્ગદર્શન કરેલું છે. પ્રથમ તો અધિક માસના 30 દિવસ એક ટંક ભોજન કરવાનો નિયમ લીધો હોય એને વ્રતની પૂર્ણાહુતિ પછી બ્રહ્મ ભોજન કરાવી લીધેલો નિયમ છોડવો. જેણે વગર માંગીએ ભાણામાં જે પીરસાયું હોય તેટલું જમવાનો નિયમ લીધો હોય તેણે સોનાનું દાન કરી નિયમ છોડવો. જેણે આખા માસ પર્યંત ઉપવાસ કર્યો હોય તેણે દક્ષિણા સાથે ગાયનું દાન દેવું.
નબળી આર્થિક સ્થિતિમાં દૂધ દહીંનું દાન ગોદાન સમાન છે. આખો માસ મૌન વ્રત ધારણ કરનારે ઘંટી અને તલનું દાન કરવું. જે વ્રતધારીએ નખ અને વાળ ન કાપવાનો નિયમ લીધો હોય તેમણે દર્પણનું દાન કરવું. માસ દરમિયાન મીઠું ખાવામાંથી ત્યજવાના નિયમને છોડતા સાકરનું દાન કરવું. જેણે અધિક માસમાં એકાંતરે ઉપવાસ કર્યા હોય તેને વ્રત પૂરું થતાં 8 કળશોનું દાન કરી વ્રત છોડવું. લીધેલા વ્રતના નિયમો સંયમી જીવન જીવવા માટે સાધકને તૈયાર કરે છે. દાન એ ત્યાગનો મહિમા શીખવે છે. દાન વિનાનું વ્રત ફળતું નથી. અનાજનો ત્યાગ કરી અધિક માસનું વ્રત કરનારે ઘઉં અને ચોખાનું દાન કરવું. ભોય પર સૂઈ આખા માસમાં વ્રત કરનારે ચાદર, ઓસીકું અને ગાદલાનું દાન કરવું. જળપાન ખાઈને વ્રત કરનારે ઘી સાકરવાળા ભોજન કરાવવા. માસ દરમિયાન પગમાં જોડા નહીં પહેરવાનો નિયમ કરનારે જોડાનું દાન દેવું. મનને સ્થિર રાખી માત્ર એક જ અન્ન ખાઈ વ્રત કરનાર અવશ્ય મોક્ષ પામે છે. રોજ ઘીનો દીવો કરનારે તાંબાના વાસણમાં પિત્તળની દીવી મૂકી 40 ભાર સોનાનું દાન કરવું. એકાંતરે ઉપવાસ કરનારે વ્રત સહિતના સોનાયુક્ત કળશો સાથે 30 લાડુ, છત્રી, બળદ અને પગરખાનું દાન કરવું. જે સાધક અધિક માસ દરમિયાન અડદ ખાતો નથી તે વિષ્ણુ લોકમાં જાય છે. અધિક માસ દરમિયાન સાંજે માત્ર એક ટાણું ખાઈ વ્રત કરે છે તે ભક્તને રાજયોગની પ્રાપ્તિ થાય છે. દિવસના પ્રારંભ ભાગમાં દેવો ભોજન કરે છે, મધ્યાહને મુનિઓ ભોજન કરે છે, દિવસના પાછલા ભાગમાં પિતૃઓ ભોજન કરે છે અને આત્મજ્ઞાનીઓ સાયમ ભોજન કરે છે. સંધ્યાકાળ પછી ભોજન કરનારા રાજા બને છે. અધિક માસ દરમિયાન સુદ પક્ષની બારસ અને વધ પક્ષની બારસે ઉપવાસ કરનારો દેવલોકમાં જઈ ઇન્દ્ર પાસે વસે છે. આ માસમાં ઘણી પીલાવવી નહીં, કારણ કે તેનો દોષ લાગે છે અને ચાંડાલ યોનિને પામે છે. અંતે કોઢના રોગથી પીડાય છે. શુદ્ર જાતિના લોકોએ દર્ભો ઉખેડવા નહીં, કપિલ ગાયનું દૂધ પીવું નહીં, ખાખરાના પાત્રામાં જમવું નહીં, પ્રણવ મંત્ર ઓમનો ઉચ્ચાર કરવો નહીં, જનોઈ પહેરવી નહીં, વૈદિક ક્રિયા કરવી નહીં. આ બધી નિષેધ બાબતો છે અને તેને નર્કમાં લઈ જનારી છે. અધિક માસના આ બધા નિયમો અને ત્યાગનો વિધિ પાડીને વ્રત કરનાર સુખ વૈભવમાં દીર્ઘાયુ પામે છે અને અંતે ગોલોકને પામે છે. શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી કૃષ્ણ. આશા રાખું છું મિત્રો કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે. તે માટે વિડીયોને લાઈક જરૂરથી કરજો, મિત્રો સાથે વિડીયો શેર કરજો તથા આવા જ વધુ વિડીયો જોવા માટે હરિદર્શન ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.